નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવી એક સરસ મજાની વાર્તાની વાત કરીશું જે તમને પ્રામાણિકતાથી શું ફાયદો થાય છે એના વિશે. તો આજનો શું વિચાર છે? સમસ્યા આપણા જીવનમાં એમનેમ નથી આવતી. સમસ્યાનો ઈશારો એ જ હોય છે કે તમારા જીવનમાં કંઈક તમારે બદલાવ કે ચેન્જીસ કરવાની જરૂર છે. એટલે કે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો એમાં પ્રોબ્લેમ આવે છે તો એનો મતલબ એ છે કે એમાં તમારે કંઈક ના કંઈક ચેન્જીસ કરવાની જરૂર છે. તો એમાં કંઈક સફળતા નથી મળતી તો કંઈક ખોટું થઈ રહ્યું છે, કાં તો જે તમે સફળતા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો એમાં થોડું ને થોડું કંઈક મહદઅંશે પરિવર્તન લાવો. એટલે ખાસ સમસ્યાઓ જીવનમાં એમનેમ નથી આવતી. સમસ્યાઓનો ઈશારો જીવનમાં પરિવર્તન હોય છે. શું હોય છે? જીવનમાં પરિવર્તન હોય છે. એટલે ખાસ યાદ રાખવું રહ્યું કે સમસ્યા છે તો જીવન છે. અને સિમ્પલ વસ્તુ છે કે કોનું જીવન સમસ્યા વગરનું છે? શું છે? કોનું જીવન સમસ્યા વગરનું છે? ઓકે, એટલે ખાસ યાદ રાખવું, સમસ્યા આવે છે તો એનું સોલ્યુશન પણ હોય જ છે, પણ એ સોલ્યુશન ઉપર ફોકસ કરવું એ તમારી ને મારી સંપૂર્ણ જવાબદારી છે. તો આજે દોસ્તો, પ્રામાણિકતાથી શું ફાયદો થાય છે એવી મસ્ત મજાની વાર્તાની હું તમારા સમક્ષ રજૂઆત કરવાનો છું. અને હા દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ દ્વારા જોડાયેલા છે, પરંતુ ખાસ એમને જણાવવાનું કે આ વિડીયોને વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો, જેથી કેવું છે, કોઈકના કોઈકને નાનકડું એવું મોટિવેશન મળી રહે, રિફ્રેશમેન્ટ લાઈફમાં મળી રહે. અને મહત્ત્વની ને અગત્યની વાત છે કે અમુક વસ્તુ આપણને લાગે કે શા માટે જરૂરી છે, પણ એનો અંતિમ લાંબા સમયે તમને ને મને 100% કંઈક ને કંઈક ફાયદો થતો હોય છે. એ 100%ની વાત છે. ઓકે, તો ખાસ યાદ રાખવું કે પ્રામાણિકતાથી શું ફાયદો થાય છે. હવે આ અમેરિકાની વાત છે. અમેરિકામાં એક ભાઈ ત્યાં જાય છે. શરૂઆતના 5, 7, 10 વર્ષ એ નોકરી કરે છે. નોકરી કર્યા બાદ કહેવાય કે નાનકડો એવો, હવે ગુજરાતી હોય તો તમને મને ખબર જ છે કે એક જ વિચાર હોય કે ધંધાનો વિચાર કરે છે. અને ધંધાનો વિચાર કરે છે તો પછી વિષય વસ્તુ એ બને છે કે એ પોતાનું બિઝનેસ સ્ટાર્ટઅપ કરે છે. અને બિઝનેસમાં એને એટલી મસ્ત એવી સફળતા મળે છે કે એક બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી બીજો બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી ત્રીજો બિઝનેસ, એવા 3-4 સ્ટોર ખરીદે છે. 3-4 સ્ટોર ખરીદે છે તો એ સ્ટોરમાં સારી એવી ખૂબ જ એને ઇન્કમ થાય છે. અને ઇન્કમ થાય છે ત્યારબાદ એ માણસ કહેવાય કે હવે સિમ્પલ વસ્તુ છે, 3-4 એની શોપ હોય છે, સ્ટોર હોય છે, તો બધી જગ્યાએ પહોંચી વળતો નથી. એટલે પછી એવું વિચારે છે કે હું કોઈ પરમનન્ટ સ્ટાફ રાખી લઉં. અને પરમનન્ટ સ્ટાફ રાખે છે તો કહેવાય કે ઘણા સારા નરસાનુભવ થાય છે. અમુક સારા પણ માણસો મળે છે, અમુક ખરાબ પણ માણસો મળે છે. અને કહેવાય કે પરમનન્ટ સ્ટાફની શોધમાં હોય છે. 1-2 સ્ટોરમાં સેટ થઈ જાય છે, પણ ત્રીજા ને ચોથા સ્ટોરમાં પણ એ પ્રયત્ન કરે છે કે મને આવા જ કોઈ સારા માણસો મળી રહે તો જેથી મારો આ ધંધા રોજગાર એ ખૂબ સરસ ચાલે અને સામેવાળાને પણ આવક થાય. તો દોસ્તો, વિદેશોમાં સૌથી વધુ કદાચ તમને યાદ હોય તો કે ત્યાં લોટરીને એવું બધું બહુ ચાલે. તો આ ભાઈના કહેવાય કે માલિકના દુકાનમાં એક છોકરો કામ કરતો હોય છે. અને એ સ્ટોરમાં કહેવાય કે એક અમેરિકન લોકો રોજ લોટરી લે છે. હા, તમને કહી દઉં કે ત્યાં લોટરી લો તો અમેરિકામાં તમને એટલા પૈસા મળી જ જાય છે. ત્યાં કોઈ 2 નંબરી કે એવું કોઈ હોતું નથી. ત્યાંના લોકો વધુને વધુ લોટરીમાં બહુ રસ દાખવે છે કે લક લાગી જાય અને અમે કરોડપતિ બની જઈએ. ઓકે, તો એક દિવસ એવું થાય છે કે સ્ટોરમાં આ કહેવાય કે છોકરો કામ કરતો હોય છે.
આ માલિક નહોતો, પણ એ નોકરી જ કરતો હતો અને કામ કરતો હોય છે. તો વિષય વસ્તુ એ બને છે કે ભાઈ એ કામ કરતો હોય છે, એ દિવસે એક અમેરિકન કપલ્સ લોટરી લેવા માટે આવે છે. એ લોટરીની કહેવાય કે 10 ટિકિટો લે છે. કેટલી? 10 ટિકિટો લે છે. અને 10 ટિકિટો લે છે તો ખાસ યાદ રાખવું રહ્યું કે આ 10 ટિકિટોમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે એ દરેક ટિકિટો લીધા પછી એને સ્ક્રેચ કરતા હોય છે કે મારો નંબર લાગ્યો કે નહીં, મારો નંબર લાગ્યો કે નહીં. અને જેમ જેમ એ સ્ક્રેચ કરતા જાય છે તો પછી એ ટિકિટમાં કહેવાય પહેલામાં નંબર નથી લાગતો, બીજામાં નંબર નથી લાગતો, ત્રીજા, જેમ જેમ નથી લાગતો એ કચરા પેટીમાં નાખતા જાય છે. અને કચરા પેટીમાં નાખતા જાય છે તો પછી 9 ટિકિટો સુધી સ્ક્રેચ કર્યા પછી એ કહેવાય કે કચરા પેટીમાં નાખી દે છે. અને પછી વિષય વસ્તુ એ બને છે કે 10મી ટિકિટ એ કહેવાય કે સ્ક્રેચ કરતા નથી. એમને હતાશા આવી જાય છે. એમને એમ છે કે આમાં પણ અમારું લક, નસીબ લાગશે નહીં. અને ત્યાં જ એ ટિકિટ છોડીને કહેવાય કે જતા રહે છે. હવે આ જે ભાઈ જે ગુજરાતી હતો, જે સ્ટોરમાં કામ કરી રહ્યો હતો, એની નજર, 35 વર્ષના યુવાનની નજર આ વિષય વસ્તુ પર પડે છે. અને આ વિષય વસ્તુ પર પડે છે પછી એ જણાવે છે કે આ 10 નંબરની ટિકિટ એ કહેવાય કે સ્ક્રેચ કરે છે. અને પછી એને ખબર હોય છે, કારણ કે એનો જે લોટરી લેવનાર આવનાર હોય છે એ તો એનો કાયમી કસ્ટમર હોય છે, રેગ્યુલર કસ્ટમર હોય છે. એટલે ખાસ વિષય વસ્તુ એ બને છે કે એ 10 નંબરની જે લોટરીની ટિકિટ હોય છે એમાં એમને સારું એવું ઇનામ લાગે છે, સારી એવી લોટરી લાગે છે. $1,00,000 જેટલા એમને ફાયદો થાય છે. હવે આ યુવાન શું કરે છે દોસ્તો કે એ લોટરીની ટિકિટ લઈ અને પછી કપલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે. જે અમેરિકન લોકો હતા એમને શોધવા પ્રયત્ન કરે છે. એમને શોધીને પછી કહેવાય કે આ અમેરિકન પીપલ એ કહેવાય કે એ ખૂબ આનંદિત થઈ જાય છે. લોટરીમાંથી પેલા ભાઈને કહે છે કે તને આટલા રૂપિયા આપું, આટલા. ભાઈ કહે છે મારે એક પણ રૂપિયો લેવો નથી. શું કહે છે? એક પણ રૂપિયો લેવો નથી. હવે પેલું અમેરિકન કપલ તો એટલું બધું ગદગદિત કે ખુશખુશાલ થઈ જાય છે કે જેમને એમનો કોઈ આનંદનો પાર હોતો નથી. અને આનંદનો પાર હોતો નથી એટલે પછી આ જે છોકરો જે સ્ટોરમાં કામ કરી રહ્યો હતો એ છોકરો આખી ઘટનાની વાર્તા કોને કરે છે? માલિકને કરે છે. માલિકને કરે છે. અને માલિકને કહે છે કે માલિક, 10માંથી 9માં એકમાં નહોતું લાગ્યું, 10માં એને લોટરી લાગી હતી, પરંતુ મેં એ ટિકિટ જઈને એ શોધીને એ વ્યક્તિઓને જેને ખરીદી હતી એમને જ આપી દીધી. અને કહેવાય કે મેં આપી દીધી. તો પછી પેલા માલિક, જે સ્ટોરના માલિક હતા, તરત છોકરાને 2 લાફા મારી દે છે અને કહે છે કે તારે પૈસા નહોતા લેવા તો મને તો તું આ શું કર્યું હતું? તારે પૈસા નહોતા લેવા તો મને તો આપવા હતા, હું રાખી લે, તારે શું જરૂર છે? ઓકે. તો ખાસ વિષય વસ્તુ એ જ બને છે કે ભાઈ પછી આ છોકરાને તો માલિક કાઢી મૂકે છે, નોકરીમાંથી કાઢી મૂકે છે. નોકરીમાંથી કાઢી મૂકે છે પછી 15-20 દિવસ, 1 મહિના જેટલો, 3 મહિના જેટલો સમય થાય છે. પણ છોકરો તો બીજી જગ્યાએ કામ શોધીને પાછું નોકરીએ લાગી જાય છે. કારણ કે માલિકે ચોખ્ખું કીધું, તારે પૈસા નહોતા જોતા તો મને તો કહેવાતા હતા, તો હું તો લે, મારે તો પૈસાની જરૂર હતી જ. ઓકે. પછી વિષય વસ્તુ એ બને છે 3 મહિના જેટલો સમયગાળો થાય છે. પછી કહેવાય કે આ જે સ્ટોરના માલિક હોય છે એ પેલા છોકરાને ફોન કરે છે કે ભાઈ તું મારા સ્ટોર ઉપર કામ કરવા માટે પાછો આવી જા. અને કહેવાય કે મને તારા જેવો માણસ નહીં મળે. કેમ? કારણ કે તે કહેવાય કે નીતિથી કામ કર્યું છે. જો તું ધારત તો આ પૈસા લઈ શકત. આજથી
તને જે હું પગાર આપતો હતો એનો ડબલ પગાર આપું છું, અને હવેથી કહેવાય કે આ સ્ટોરમાં, જે સ્ટોરમાં તું કામ કરી રહ્યો છે એ સ્ટોરમાં તને હું 50% ભાગીદારી આપું છું, અને કાલથી તું કામે આવી જા. દોસ્તો, આ નાનકડી વાર્તા લાગે, પણ સમજો કે નીતિ સાચી હોય તો પ્રામાણિકતાથી તમને એક દિવસ ચોક્કસ ફાયદો થાય છે. પણ ઘણી વખત જીવનમાં છે ને, સમયની રાહ ખૂબ જોવી પડે છે, કારણ કે સમય તમારો નહીં હોય તો કંઈ થશે નહીં, પરંતુ હા, પ્રયત્નો ચોક્કસ તમને સફળતા અપાવે છે. આ વાર્તા પરથી આપણને એ જ જાણવા મળે છે કે પેલા ભાઈએ મસ્ત મજાની, કહેવાય કે જે ટિકિટ હતી એ પાછી આપી દીધી, પોતાને જરૂર નહોતી. હવે તમે વિચાર કરો કે જે માણસ નોકરી કરતો હતો એને જ સ્ટોરનો માલિક બનવાનો હિસ્સેદાર પ્લસ પગાર ડબલ કરી આપે છે. તો ક્યાંક ના ક્યાંક આપણી નૈતિકતા તો કામ કરે છે, કારણ કે આ બધું જ ઈશ્વર જોઈ રહ્યું છે. કોણ જોઈ રહ્યું છે? ઈશ્વર જોઈ રહ્યું છે. એટલે કોઈ પણ તમે આ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ પણ બિઝનેસ કે કંઈ પણ કરતા હોય તો એના માટે ખાસ તમને કહું કે આ પ્રયત્નો તમારા ચાલુ રાખજો. ઈશ્વર તમને ચોક્કસ સફળતા આપશે. અને આવા જ વિડીયો માટે જોતા રહો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલની ચેનલ. અને હા દોસ્તો, આ બધી વાર્તા કહેવાય કે એક મારો પ્રયત્ન એ જ છે કે વધુને વધુ લોકો સુધી પહોંચે અને કોઈ પણ વ્યક્તિને પ્રેરણા મળી રહે. ઓકે, તો ખાસ જોતા રહો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલની ચેનલ. ત્યાં સુધી રજા લઈશું. અને હા, તમારા કોઈ પણ સજેશન હોય તો મને કોમેન્ટ કરીને પણ મોકલી શકો છો. તો નેક્સ્ટ વિડીયો માટે જોતા રહો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલ. જય હિન્દ, જય ભારત.